મિત્રો આ પ્રકારના દાખલા કોઈ પણ એક્ઝામમાં પૂછી શકે. નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે? હવે અમુકને 4 ઓપ્શન જોઈને જ મગજમાં બોમ્બ ફૂટવા માંડે. પણ મિત્રો આ નાની ફટાકડી જેવો દાખલો છે, કંઈ નથી, આને ફોડી જ નાખવી. શીખવું છે અહીંયા આવો. 4 ઓપ્શન જે આપ્યા મિત્રો, એમાં ખાસ આપણે ઘાત ઉપર ફોકસ કરવાનું. જે ઘાત આપી એને સૌથી મોટી કઈ સરખી સંખ્યા વડે ભાગી શકાય? તો મિત્રો 4 ઘાતને 10 વડે ભાગી શકાય. તો જુઓ મિત્રો, 2 ની 50 ઘાત, તો 50 ભાગ્યા 10 કરો ને એટલે 5 આવે. અહીંયા 30 ભાગ્યા 10 કરો ને એટલે 3 આવે. 20 ભાગ્યા 10 કરો ને એટલે 2 આવે. અને 30 ભાગ્યા 10 કરો ને એટલે 3 આવે. હવે મિત્રો 2 ની 5 ઘાત એટલે 32, 3 ની 3 ઘાત એટલે 27, 6 નો વર્ગ 36 અને 5 નો ઘન 125. તો મિત્રો સૌથી નાની સંખ્યા કઈ થઈ? 27. તો આપણે માટે સૌથી નાની સંખ્યા કઈ આવે? 3 ની 30 ઘાત. તો મિત્રો આવી નાની નાની દાખલા શીખવા માટે આપણી ચેનલને એક ઝાટકે ફોલો કરો.